આપણે ટાયર તો કમ્પ્લીટ વાગે છે. આ જોવો, આ ટાયરમાં આપણે પંચર છે. અને આપણે આ જે ટ્યુબ રહી ને એ ટ્યુબ અંદરથી ફાટી ગઈ હતી છે. અને ટાયર ખોલીને હવે જોઈએ અંદર શું પંચર નીકળે છે. અને આ ટાયરમાં મિત્રો જોવો અહીંયા એર આવીને ફૂટી વતન ગયેલું છે. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે તલેગાંવ વિડીયો પૂરો કરી નાખ્યો હતો. એટલે મિત્રો આપણે અત્યારે સવાર આપણી પડી ગઈ છે મહારાષ્ટ્રમાં મલકાપુર. મિત્રો આપણે લોડિંગ છે ઓરિસ્સામાંથી આપણે લોડિંગ કર્યું હતું હાલોલ, આપણે હાલોલ કાલોલ, એટલે ત્યાંનું મિત્રો આપણે લોડિંગ કર્યું હતું. અને અત્યારે મિત્રો આપણે સવારે મલકાપુર વટીને ગાડી ઊભી રાખી છે. એનું કારણ છે કે આપણે તમે જોયું જ છે કે આપણે હુકાભાઈની ગાડી હારે છે. એટલે અત્યારે મિત્રો આપણે લિફ્ટના ટાયરમાં પંચર પડી ગયું છે. એટલે અત્યારે જોવો આપણે અહીંયા પંચર કરાવી છે. આપણે મલકાપુર ટોલ નાકું આવે ને ત્યાં અત્યારે ગાડી ઊભી રાખી છે. અને અત્યારે લિફ્ટના ટાયરમાં પંચર હતું. એટલે અત્યારે જોવો આપણે પંચર કરાવી છે. અને મિત્રો આપણે મહારાષ્ટ્રમાં મલકાપુર વટી જાય એટલે પછી આપણે ભૂસાવળ ને એ આવે જલગાંવ. અને આપણે ફરજિયાત મિત્રો આપણે જે લિફ્ટના ટાયર રહ્યા ને એ આપણે ફરજિયાત નીચે જ હાંકવા પડે. એનું કારણ છે કે ભાઈ આપણે જલગાંવ ભૂસાવળમાં આલટીઓ હોય છે. એટલે એ આલટીઓ રહ્યો ને એ આપણે જો લિફ્ટના ટાયર ઊંચા હોય ને તો 35-40 હજાર રૂપિયાનો મેમો આપી દે છે. એટલે આપણે ફરજિયાત લિફ્ટના ટાયર રહ્યા ને એ આપણે અહીંયા જલગાંવ ભૂસાવળ આગળ તો હેઠે જ હાંકવા પડે. બાકી બીજે તો હાલ્યા રાખીએ મહારાષ્ટ્રમાં. બાકી આમ છત્તીસગઢ રાયપુરમાં ને એ બધું તો નથી ચાલતા. બાકી આપણે મહારાષ્ટ્રમાં હાલ્યા રાખીએ. અમુક જગ્યાએ હાલે છે ને અમુક જગ્યાએ નથી હાલતા. એટલે અત્યારે જુઓ ફરજિયાત આપણે પંચર કરાવવાનું હતું. એટલે પંચર કરવાનું છે ચાલુ. શું નીકળ્યું? ઝીણું પંચર હતું. હવે મિત્રો પંચર હતું એટલે પંચરને એવું કરાવી લીધું છે. અત્યારે હવા ભરાય છે. અને અહીંયા મિત્રો આપણે જુઓ આપણા ભેંસું તમે જુઓ ઘટે ને એવી બધી મહેસાણી ભેંસું છે, ગાયું છે, ભેંસું છે, બળદિયા છે. અને અત્યારે જુઓ આપણે દૂધ દોવાનું ચાલુ છે મહારાષ્ટ્રમાં. અને ભેંસું બધી તમે જુઓ એટલે બધી આમ કાંઈ ઘટે નહીં એવી. જુઓ મહેસાણી ભેંસ, બળદિયા વતન જો જુઓ તમે. ગાય વતન ગીર ગાય જેવી ગાય છે જોવો તમે, કાંઈ ઘટે નહીં. એટલે હવે મિત્રો આપણે પંચરને એવું કરાવી લઈ પછી આપણે નીકળી અહીંથી. તો જુઓ અહીંયા એર આવીને ફૂટી વતન ગયેલું છે. આમાં હું પેચ માર્યો છે, પેચ મારી દીધો છે. એટલે હું છે લિફ્ટના ટાયરમાં આ વસ્તુ હાલે, એની કાંઈ જરૂર નથી. હાલો ને હમણાં જોવો ચડાવી દો કઈ રીતનો ટાયર ચડે ને એ તમને દેખાડું ખાલી. એ મારી કાંઈ જરૂર નથી, તમે એમનું ખાલી રાખો. અરે હેઠા નથી કરવા, હેઠા હું કરી દો. તમે કઈ રીતનું હેઠા થાય ને ગાડીએ જવું જ ન પડે. હાલો પેલા અંદર નાખજો, ઉપાડ લ્યો પેલા. તો વધારે અંદર નાખવાનું હતું. બસ કરું હેઠું હવે. ચડાવો. આ મિત્રો આપણે સિસ્ટમ છે. આપણે મિત્રો ચાપ રહીને એ આપણે આગળ હોય ડેશબોર્ડ આગળ, પણ આપણે જે અહીંથી વાલ બંધ કરી દો ને તમે એટલે ઓટોમેટિક અહીંથી હેઠા વી આવે ફૂગા. એટલે હું છે કે આપણે એકલા હોય ને તો એકલા વતન કરીએ કે, પણ એકલા હોય તો એટલે થોડુંક દોડવું પડે. બાકી એકલા હોય તો આ ટાયર ચડી જાય. આમાં ખોટી મહેનત ન કરાય. શું છે કે અમુક તો સીધા ટોમિયું ભરાવીને બળ કરતા હોય અને કોઈ હોય તે આવે નહીં.
પણ ઓલું શું છે કે અહીંથી આવી રીતની ફુગા હેઠા કરી નાખું ને એટલે એ આપણે લીપનું ટાયર ચડી જાય. હાલ અત્યારે જો હવે આપણે બોલ ચડી જાય એટલે કરી નાખ્યા ભાઈ ટાઈટ. અને આમાં ઝીણું એવું પંચર નીકળ્યું હતું, બહુ એવું હેવી પંચર નહોતું, ઝીણું એવું. કેમ કે આખી રાત ગાડી પડી રહી ને, કેમ કે આગળ આપણે હોઈ ગયા ને સવાર જોયું ને તો ટાયર રહ્યું આમ હાવ નહોતું બેસી ગયું, એટલે હું ઝીણું એવું પંચર હતું એટલે કરાવી નાખ્યું. હા મામા મેમો આપ્યું, મામા કોઈનું શરમ નથી. ટાયર ને બધું ફિટિંગ થઈ ગયું છે અને અત્યારે આપણે કાઢીએ. અને ગાડી મિત્રો આપણે જો અત્યારે સવારે વ્યવસ્થિત સાફ સફાઈ કરી નાખી છે, આસન પટાને બધું ફેરીને પગાને એવું બધું સાફ કરી નાખ્યું છે. અને હવે મિત્રો આપણે અહીંથી રનિંગ થાય અને સીધા હિલા જાય હવે આપણે જલગાંવ ભૂસાવળ બાજુ. અને આજ મિત્રો આપણે કાલ રાતે ગાડી રાખી દીધી હતી. એનું કારણ હતું કે આપણે મહારાષ્ટ્રમાં રાતે કાલે રાતે 12-1 વાગ્યો ને એટલે વાવાઝોડું પવન ને વરસાદ બધું કરે ભેગું થયું. એટલે આમથી આપણે ગાડી ખાલી થાય એવી પોઝિશન હતી નહીં. એમાં પાછો રવિવાર હતો અને ખબર જ છે કે આપણે ગાડી ખાલી થાય એમ છે નહીં. એટલે આપણે રાતે જ ત્યાં રાખી દીધી હતી ને સવારે પછી આપણે 6:30 નીકળ્યા હતા. અને અત્યારે આપણે થઈ મલકાપુર વટીને. અને આજ તો મિત્રો આપણે નિરાતે હેલા જઈશું તો આપણે ગાડી પૂરતી જઈશું. એટલે અત્યારે હવે આપણે ધીરે ધીરે કિલોમીટર કાપી અને વિડીયોમાં બન્યા રહીજો. અને મિત્રો જે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે રનિંગ થાય. અને આ જો ભાઈની ગાડી રનિંગ થઈ ગઈ છે. આપણે ધીરે ધીરે હવે કિલોમીટર કાપી. અને અત્યારે જો રાતે વાવાઝોડું અને વરસાદ ને એવું બધું હતું જોવો તમે. બાકી અત્યારે તમે જુઓ સવારમાં તડકો પડે છે કે નહીં તમે વાત જ પૂછોમાં. કેમ કે સવારે ઘડીક વાર જ આપણે 6-6:30 સુધી ન હોય, બાકી 7 વાગે ને એટલે તડકો આપણે જેમ બપોરે તડકો હોય ને એવો તડકો અત્યારે મહારાષ્ટ્રમાં પડે. એટલે હું છે કે અત્યારે તડકામાં તો વાત પૂછોમાં એવા તડકા પડે છે. અને એમાં મહારાષ્ટ્રમાં આવ્યા ને મિત્રો ત્યાર પછી તો આપણે વધારે તડકા પડે છે. કાલે આપણે તલેગાંવ ગાડીઓ રાખી હતી, કાલે સવારની ગાડીઓ હતી ઠેઠ સાંજે આપણે તલેગાંવથી ઉપડ્યા હતા. કારણ હતું તડકાનું ક્યાંય રહેવાય એવું જ નહોતું. હવે આપણે ગુજરાતમાં જાય પછી ખબર પડે. અને મિત્રો આપણે બીજા ઘણા મિત્રો કમેન્ટ કરતા હતા કે ભાઈ ડીઝલની શું પોઝિશન છે. એટલે મિત્રો આપણે ડીઝલની પોઝિશન એવી છે કે ભાઈ આપણે 5 રાજ્ય ઠેકીને આવ્યા છે. ક્યાંય એટલે ક્યાંય ડીઝલની શોર્ટેજ આપણને ક્યાંય પડી નથી. એનું કારણ છે કે ભાઈ ઓરિસ્સા લઈ લ્યો, ઝારખંડ લઈ લ્યો, પછી આપણે છત્તીસગઢ લઈ લ્યો અને મહારાષ્ટ્ર લઈ લ્યો. એટલે હવે મિત્રો આપણે આગળ જાય ને એટલે હવે આપણે ગુજરાતમાં એન્ટર થશું આજે. એટલે હવે ગુજરાતમાં શું પોઝિશન છે ને એ આપણે જોવાનું છે. એનું કારણ છે જો આપણે ટાંકી ફૂલ જ છે, અત્યારે ફૂલ જ ટાંકી રાખી છે. એટલે હું છે કે આપણે હવે ગુજરાતમાં જાય ને પછી ખબર પડશે કે ગુજરાતમાં શું પોઝિશન છે. અને મિત્રો આપણે તમે કમેન્ટ કરજો કે શું આ અત્યાર સુધીમાં આપણે 10 દીની અંદર 10-12 દી થયા તો ડીઝલની કમ્પ્લીટ શોર્ટેજ હતી કે શું હતું. કે આપણે હવે 10 દી પછી ગુજરાતમાં એન્ટર થાય અને આપણને ક્યાંય ડીઝલની લાઈન જોવા મળી નથી. અહીંયા કોઈને મનમાં જ નથી. લ્યો ને ચોખ્ખી જ વાત છે કે ભાઈ આપણે ગુજરાત સિવાય ક્યાંય કોઈને મનમાં નથી કે ભાઈ ડીઝલની શોર્ટેજ આવી ગઈ. બધી જગ્યાએ પંપમાં ફૂલ ટાંકી કરી દઈએ અને જોઈએ એટલું ડીઝલ મળે છે. અને ખેડૂને વધારે ક્યાંય એવું નથી કે ગેરબા લઈને જવું પડે, ટ્રેક્ટર લઈને જવું પડે, એવું અહીંયા ક્યાંય આપણે દ્રશ્ય જોયું નથી. એટલે કહેવાનું એ છે કે આપણે ગુજરાતમાં જ આ જે છે એ પરિસ્થિતિ ગુજરાતમાં જ ઊભી થઈ છે. અને ભાવ રહ્યા એ આપણે ગુજરાત કરતાં આપણે જે ડીઝલના ભાવ રહ્યા ને એની કરતાં આપણે બીજા રાજ્યોમાં 1-2 રૂપિયા 3-5 રૂપિયા વધારે. આપણે 90 રૂપિયા ભાવ હતો ને ત્યારે અહીંયા બધા 95-96 રૂપિયા ભાવ તો હતા. એટલે ગુજરાતમાં જે છે ને એ બધા લોચા છે. બાકી આપણે અહીંયા બીજે ક્યાંય અત્યારે પરિસ્થિતિ એવી ક્યાંય દેખાતી છે નહીં. હકીકતમાં કહેવાનું શું છે કે આ કઈ રીતનું તંત્ર હાલે છે આપણને કાંઈ ખબર નથી. પણ આપણે આમાં જાણકારી હોય આપણે સબસ્ક્રાઈબર ભાઈઓ અવશ્ય કોમેન્ટ કરજો. એટલે તમને માહિતી હોય એ અમને ખબર પડે અને બીજા આપણા સબસ્ક્રાઈબર ભાઈઓને ખબર પડે.
હકીકતમાં તંત્ર કઈ રીતનું હાલે છે. અને અત્યારે મિત્રો હવે આપણે હાઈલાઇટ છે જલગાંવ બાજુ, અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલને જે મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે જલગાંવ બાજુ હાઈલા જાય. જલગાંવ પાસ કરી લીધું એ, અને જલગાંવને બધું પાસ કરીને અત્યારે જો આપણે પહોંચી ગયા છે વચ્છરાજ હોટલ. અને મિત્રો અત્યારે વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે એવું, અને મારા ખ્યાલથી લગભગ ગુજરાતમાં આવતા ગુજરાતમાં વરસાદ હશે એવું લાગે છે, કેમ કે વાતાવરણ હવે પલટો આવી ગયો છે આમ તો જો. અને વરસાદ આવેલો વતન છે રાતે. વચ્છરાજ હોટલ. હોટલે ઉતાર્યા છે, અને અત્યારે જો આપણે નાસ્તો આવી ગયો છે. આપણે પરોઠા જો આપણે ગરમા ગરમ પરોઠા આવી ગયા છે. અમે ભૂકાભાઈ કરી લઈ નાસ્તો આપણે વચ્છરાજ હોટલ ભીખુભાઈની. નાસ્તો કરી લઈ પછી નીકળી. આવતા રહ્યા છે સાકરી પાસ કરીને, અને અત્યારે આવતા રહ્યા છે ઘાટમાં. અને અત્યારે આપણે જો ઘાટ પહેલાં આપણે પાર્થ હોટલ જો ચક્કા જામ ભરેલી છે, ફૂલ ટ્રાફિક છે. જોવો તમે આખી હોટલ હાઉસફુલ છે. આપણે પાર્થ હોટલ સાકરીનો ઘાટ આપણે ચડીને ઉતરીને એ પહેલાં આમ આપણે ગુજરાતમાંથી આવતા હોય તો ચડીને પછી આવે. અને ત્યાં અત્યારે મિત્રો આપણે પોગી ગયા છે, અને આપણે હવે ઘાટ ઉતરવાનો છે સાકરીનો. અને અત્યારે મિત્રો તડકો છે એની તમે વાત પૂછોમાં, કેમ કે ઘડીક વાદળછાયું વાતાવરણ થઈ જાય અને ઘડીક વારમાં તડકો થઈ જાય છે. એટલે વાતાવરણમાં કાંઈ નક્કી છે નહીં, ઘડીએ વળીએ પલટો આવી જાય છે વાતાવરણમાં. અને હવે આપણે સીધો ઉતરવાનો છે ઘાટ. અને હવે આપણે હેલા જાય, કેમ કે ઘાટ ઉતરીને સીધો આપણે આવી જઈએ છે વિસલવાડી. ત્યાર પછી આપણે નવાપુર ને નવાપુર બોર્ડર, નવાપુર બોર્ડરેથી આપણે થઈ જાય મહારાષ્ટ્ર પૂરું, અને ગુજરાત થઈ જાય છે ચાલુ. હવે આપણે હેલા જાય ને ઘાટ ઉતરી ને ઘાટનો વ્યૂ તમને દેખાડી, કેમ કે આગળ જઈએ 1-1.5 કિલોમીટર જેવું થાય છે. ડુંગર છે એની વાત પૂછવામાં એવો કાટ છે. આપણે ટાયર જો કમ્પ્લીટ વાગે છે. આ જોવો આ ટાયરમાં આપણે પંચર છે 100%, કેમ કે આ ટાયર બધે આપણે કમ્પ્લીટ છે. જો આના આ ટાયર આપણે ખાલી થઈ ગયું છે. જો
બધા ટાયરો આપણે ચેક કરી. અને મિત્રો આ પ્રશ્ન એવો છે કે આ પંચરવાળો છે બંધ, તો વાગે છે ને નકારા જેવા ટાયર. આ આપણે એલડીનો જોડો કમ્પ્લેટ, આ એ કમ્પ્લેટ, આ આપણે એપોલો એલડી કમ્પ્લેટ, આ એ કમ્પ્લેટ. તમે ખાલી નજર મારજો કે ટાયર બધા કેવા વાગે છે એ જો. આ કમ્પ્લેટ, આ કમ્પ્લેટ, આ આપણે કમ્પ્લેટ, આ કમ્પ્લેટ, આ કમ્પ્લેટ, આ કમ્પ્લેટ. આ જોવો, આ એક ટાયરમાં લોચો થયો છે. અને મિત્રો અત્યારે ચેક મારવો ને થોડી અઘરી વાત છે. હવે અહીંયા મિત્રો લોચો એ છે કે અહીંયા પંચરવાળો છે નહીં, એટલે હવે આપણે ગમે ત્યાં બીજી જગ્યાએ પંચર કરાવવું છે. એનું કારણ છે પંચર તો નાનું મોટું હોય છે, હજી હોય એ તો હવે ખોલ્યા પછી ખબર પડે, કેમ કે ભરેલું નાળિયેર છે એટલે એમાં કાંઈ ખબર પડે નહીં. પંચરવાળો છે એ બંધ. જોવો તમે, આપણે સોનગઢ બોર્ડર પહેલાં વસરાજ હોટલ અને ન્યા ગાડી ઊભી રાખી છે, એટલે આવો પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે. આ રીતનો પ્રશ્ન થાય ને એટલે મિત્રો થોડુંક હેરાન થવું જેવું થાય. પણ જોવી હવે, કેમ કે ગાડી છે, ગાડી રહી હાલે તો ગાડી નગર ગાંડી એના જેવું છે. એટલે હવે આપણે મિત્રો આપણે અહીંયા પાલદાઢીનું એનું છે. એટલે અત્યારે જો હુકાભાઈ તો આ સનેડો બની ગયા છે. આમ જુઓ વાળ પર બધું કમ્પ્લીટ બનાવી લીધું છે. જો દાઢી ને વાળ ને બધું ભાગ્યા વતન જો કા. એટલે હવે મિત્રો આપણે બાલ દાઢી ને એવું આપણે વતન કરાવી લઈ, પછી આપણે અહીંથી નીકળી. ટાયર ખોલી નાખ્યું છે અને ટાયર ખોલીને હવે જોઈએ અંદર શું પંચર નીકળે છે. અને આપણે મિત્રો અહીંયા આપણે બાલ દાઢીની દુકાન છે, એટલે હવે આપણે બાલ દાઢી કરાવીએ અહીંયા કેવું કરે છે કામકાજ. કેમ કે આપણે કોઈ દી કરાવી નથી બહાર, પણ અત્યારે હવે આપણે અહીંયા બાલ દાઢી કરાવી છે. જોઈએ હવે, કેમ કે આપણે મિત્રો બાલ દાઢી એક સુરત કરાવી છે, એક જસદણ કરાવી છે અને એક ગોંડલ. અને આજે આપણે અહીંયા ટ્રાય કરી, કેમ કે આપણે અહીંયા કન્ડિશન કરી છે કે ભાઈ આપણે બાલ દાઢી કેવી કરે છે. કે તમે એકવાર બાલ દાઢી કરાવો પછી તમે મને કહીજો. એટલે હવે આપણે ટ્રાય કરી છે તો કેવી બાલ દાઢી કરે છે અહીંયા, ક્યાં લગનમાં આપણું ટાયર પંચર થઈ જાય. પંચર થઈ ગયું છે અને આપણે આ જે ટ્યુબ રહીને એ ટ્યુબ અંદરથી ફાટી ગઈ હતી, જુઓ તમે. એટલે એના હિસાબે આ પંચર પડી ગયું હતું, બાકી બીજો કંઈ લોચો હતો નહીં. અને અત્યારે આપણે જો અહીંયા કરાવી છે બાલ દાઢી.